તો સુરેન્દ્રનગરમાં પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીના આગમન પહેલા વિવાદ છેડાયો છે। લોકફાળો કરી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવતા હોવાનો શાળાઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકાર માત્ર 500 રૂપિયાની ગ્રાન્ટ આપી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ રાખે છે, જેમાં કાર્યક્રમમાં બેનરો, મંડપ અને જમણવારની વ્યવસ્થા શાળાના આચાર્ય દ્વારા કરવાની હોય છે, તો સાથે સરકાર માત્ર 500 રૂપિયાની ગ્રાન્ટ આપી અને હાશકારો અનુભવે છે। શાળાઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે કે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં થતા તાઇફા એ માત્ર ને માત્ર દેખાડા પૂરતા હોય છે। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની અંદર માત્ર 500 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનો પરિપત્ર કરવામાં નથી આવતો। એને મીટિંગમાં એવી સૂચના આપવામાં આવે છે કે તમારે ત્યાં મંડપના 2-3 ફાળ બાંધવાના, દરેક વિદ્યાર્થીઓ જે નવા એડમિશન લે એને દફતર આપવાનું, દફતરમાં એક કીટ આપવાની, ત્યાર પછી જે મહેમાનો આવે એના પુષ્પગુચ્છ માટેની વ્યવસ્થા કરવાની, સ્વાગત માટેની તૈયાર કરવાની, ચા પાણી ને નાસ્તાની વ્યવસ્થા કરવાની અને જો શક્ય બને તો જમાડવું। આવા પ્રકારની સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે અને માત્ર 500 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે। તો આ અંગે વધુ અપડેટ મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીના આગમન પહેલા જ વિવાદ, સરકાર માત્ર 500ની ગ્રાન્ટ આપે છે અને બાકીનો ખર્ચો આચાર્યના માથે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં છે તે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનના સરોડી ગામે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર છે। ત્યારે આ કાર્યક્રમમાં જે છે તે લોકફાળો કરી અને યોજવામાં આવતા હોવાનો છે તે આક્ષેપ થયો છે। એક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પાછળ 500 રૂપિયાની માત્ર સરકાર ગ્રાન્ટ ફાળવી અને આવા કાર્યક્રમો કરતી હોવાનો છે તે આક્ષેપ થયો છે। એક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બેનરો, મંડપ અને જમણવારની વ્યવસ્થાઓ આચાર્યોને કરવાની હોય છે, સામે માત્ર સરકાર છે તે 500 રૂપિયા આવા શાળા પ્રવેશ કાર્યક્રમ અંતર્ગત આપતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવતા શાળા પ્રવેશ ઉત્સવના જે કાર્યક્રમો થતા હોય છે તે તાઇફા સમાન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરોડી ગામે શાળા પ્રવેશ ઉત્સવ યોજી રહ્યા છે, તે પહેલા જ આ પ્રકારના આક્ષેપો થતા અનેકવિધ સવાલો ઉઠ્યા છે। જી આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।